નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કે ન્યૂઝ ગુજરાતી। કેશોદમાં કોંગ્રેસના એઆઈસીસી સેક્રેટરીની ઉપસ્થિતિમાં મીટિંગ મળી હતી। કેશોદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કફોડીનો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। કેશોદના આગતરાય રોડ પર આવેલા ભારત કમ્યુનિટી હોલ ખાતે એઆઈસીસી સેક્રેટરી ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભૂપેન્દ્ર માવજીની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાની ઉપસ્થિતિમાં કેશોદ શહેર તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીટિંગ મળી હતી। ખેડૂતો, નાના વેપારીઓ, ફેરિયાઓ અને નાના કર્મચારીઓ અને મહિલાઓની મુશ્કેલીઓ, સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં હતી। ઉકેલ લાવવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રજૂઆત, આંદોલન કરી શહેર તાલુકાના લોકોને સુખાકારી આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાએ કેશોદ શહેર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કફોડી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો બની રહ્યા છે। તસ્કરો છાસવારે તરખાટ મચાવે છે, લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આવારા તત્વો દ્વારા સામાન્ય માણસો પર હુમલો કરી ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે। કેશોદ શહેર તાલુકાના લોકોને કોંગ્રેસ પક્ષ વતી હીરાભાઈ જોટવાએ ખાતરી આપી હતી કે કોંગ્રેસ પક્ષ પ્રજાજનોની સાથે છે અને જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી કામગીરી હાથ ધરવામાં આવશે, નહીં તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે। એઆઈસીસી સેક્રેટરી ભૂપેન્દ્રની ઉપસ્થિતિમાં મળેલી મીટિંગમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદ શહેર તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની સાથે રાજુ પંડ્યા, કેશોદ।